હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી વાનવા કે ફાફડાની રેસીપી। બધાના ઘરોમાં તહેવારો ઉપર વાનવા કે ફાફડા બનતા જ હોય છે। ઉપરથી જોતા લાગે છે કે એકદમ કડક છે અને મોઢામાં મૂકતા એકદમ સોફ્ટ છે, એવા વાનવા બન્યા છે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। ગુજરાતી વાનવા કે ફાફડા બનાવવા માટે મેં અહીં ઝીણો ચણાનો લોટ લીધો છે। એને સારી રીતે ચારી લીધો છે। ચણાના લોટને હંમેશા ચારીને જ લેવાનો હોય છે। હું અહીં 2 કપ ચણાનો લોટ લઉં છું। 1 ચમચી અજમા લઉં છું અને એને હાથથી થોડા મેશ કરી અને આપણે ચણાના લોટમાં એડ કરી દઈશું। અજમા એડ કરવાથી વાનવામાં ટેસ્ટ સરસ આવે છે અને પચવામાં પણ હળવા થઈ જાય છે। 1 ચમચી જેટલું મીઠું એડ કરશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરશું। એ એડ થઈ જાય પછી 1 ટેબલસ્પૂન તેલ લેશું અને એ એડ કરી લેશું। આમાં તમે અધકચરા મરી પાવડરનો પણ તમે યુઝ કરી શકો છો। મેં અહીં મરી પાવડરનો યુઝ નથી કર્યો, હું એમનેમ જ બનાવું છું। તો હવે વાનવાનો લોટ બાંધી લઈએ। લોટ બાંધવા માટે મેં અહીં 1/3 કપ જેટલું પાણી લીધું છે અને થોડું થોડું પાણી એડ કરી અને સારી રીતે લોટ બાંધી લેશું। લોટ રોટલીનો લોટ બાંધીએ એનાથી થોડો કઠણ લોટ બાંધવાનો છે। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી થોડું થોડું જ એડ કરતા જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે। તો મેં અહીં લોટ બાંધી લીધો છે। મારે 1/3 કપમાંથી 1 ચમચી જેટલું પાણી વધેલું છે। તો તમે જોઈ શકો છો કે લોટ સરસ બંધાઈ ગયો છે। હવે એને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। રેસ્ટ અપાઈ ગયા પછી થોડું તેલ એડ કરી અને ફરીથી 5 મિનિટ કૂણવી લઈશું। જો તમારે કૂણવવો ન હોય તો દસ્તાની મદદથી તમારે ખાંડી લેવાનો છે, પણ હું અહીં કૂણવીને જ બનાવું છું। તો લોટ રેડી છે, હવે એના લુવા બનાવી લેશું। તો મેં અહીં લુવા બનાવી લીધા છે। રોટલીના લોટ કરતાં થોડા નાના અને પૂરીના લુવા કરતાં થોડા મોટા લુવા બનાવી લેશું। હું અહીં ઘઉંના લોટનું ઓટામણનો ઉપયોગ કરું છું। તમે એના સિવાય મેંદાનો કે ચોખાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો। હવે વાનવાની પતલા પતલા વણી લેશું। પૂરી કરતાં થોડાક મોટી સાઈઝના વાનવા વણી લેશું। તમે જોઈ શકો છો એકદમ પાતળા વાનવા વણી લીધા છે। તો બધા વાનવાની આ રીતે વણીને તૈયાર કરી લેશું। આટલા લોટમાંથી લગભગ 22 થી 25 વાનવા બની જશે। વાનવાને તરાતા જરા પણ વાર નથી લાગતી, એટલે બધા વાનવા પહેલાં વણી લેશું। વાનવાને હવે તરી લેશું। તો તેલ મીડિયમ ગરમ છે। આ રીતે એક વાનવો તેલમાં એડ કરી અને ચીપિયાની મદદથી કે ઝારાની મદદથી વાનવાને બંને બાજુથી તરી લેશું। આ રીતે વાનવામાંથી તેલ નિતારી લેશું અને બધા વાનવા આ રીતે તરી લેશું। તો તમે જોઈ શકો છો કે બધા વાનવા મેં આ રીતે તરીને રેડી કરી લીધા છે। વાનવા ઠરી જાય એટલે એરટાઈટ ડબ્બામાં પેક કરી લેશું। તો આ સાતમ આઠમમાં આ વાનવા તમે એકવાર જરૂર ટ્રાય કરજો। આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીએ આવતી રેસીપીમાં, ત્યાં સુધી આવજો।